મોજ મસ્તી સાથે લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ચાલો મસ્ત સવાર પડી ગઈ, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. સોસાયટીમાં આવો કંઈક વ્યૂ છે અત્યારમાં. અને આપણે ભાખરી રેડી થઈ ગઈ છે. ચાલો આગળ ભાખરી થઈ ગઈ, પહેલાં લઈ લઈએ. પાવર બેગ કમ્પ્લીટ થઈ ગઈ, બાકી છે ચાર્જિંગ થઈ ગઈ પછી કરી નાખી. ભાખરી થઈ ગઈ છે રેડી, ચકાચક ફ્રાય કરેલી ભાખરી છે ગરમા ગરમ. ભાખરી ખાઈને એકદમ અત્યારે રેડી થઈ ગયો. અને હવે આપણે છે ને અત્યારે ભાભીને થોડીક મજા નથી, તબિયત ખરાબ છે, તાવ જેવું થઈ ગયું છે. તો અત્યારે જવાનું છે હોસ્પિટલમાં, લઈને પછી હું ઓફિસે જાય. પહેલાં હું એનું કામ પતાવી દઉં, હોસ્પિટલે લઈ જાઉં એટલે સારું થઈ જાય. એને હું છે ને ઘણા દિવસો પછી અહીંયા આવ્યો ને, આના ભાઈના ઢોંગ વધી ગયા છે અહીંયા પાછા. એક દોરાવાનો ફેર નથી, જેવા ઢોંગ હતા એવા ને એવા એજીટી હજી એવું ને એવું આયોજન હાલે છે. એક એટલે એક દોરાવામાં ભાઈને ફેર પડ્યો નથી. જો આવું જોઈએ એટલે આ ભાઈ અમારે ઘણા દિવસો પછી મને મેળવા હું આ બાજુ આવતો હતો, મેં લાઈ તરીકે ખાતો જ આવે એની પાસે. એટલે ભાઈ જૂની દુકાને પાછી યાદી મુલાકાત અમે યાદ નવી કરી, ઘણા દિવસો પછી આવ્યું અહીંયા. એવું કંઈક આવે ને ખબર નથી પડતી કાંઈ, પણ તો ચૂંટણીનું જોયા કરીએ. ઓફિસેથી ઘેરે આવ્યા અને એને તો બેઠા છે એની રીતે કબૂતરા જોઉં છું બેઠા બેઠા. અમારે મકાનનું કામકાજ ચાલે છે, સામે સાઈડ નવું. ત્યાં રોઈ જાય બે કબૂતર. હવે ખબર નહીં કોણ હોય આ બે. કેવા મસ્ત ને રમે છે. ભાભીને તાવ આવે છે, એને સેટિંગ આવતું નથી હજી કોઈ રીતે. બપોરે દવા લેવા પણ કંઈ ફેરફાર છે અને એટલે હાઈ ગયા પાછી દવા બદલાવી જો. 2 ટાઈમ દવા પીધી પણ હજી કાંઈ રિકવરી છે નહીં. ડૉક્ટરને ખબર નથી પડતી લાગતી, મને એવું લાગ્યું થોડુંક, કેમ કે ચેક કરતો તો ત્યાંથી જ ખબર હતી. હો ભાભી, હે એવડે ચેક કરતો હતો ને ડૉક્ટર, ત્યાંથી જ મને ખબર હતી કે એમાં કંઈ એને દમ હોય એવું લાગ્યું નહીં મને. માણાને એકવાર શ્વાસ લે ને કે ખબર પડી જાય કે ભાઈ શું તકલીફ છે. 17 વાર કે શ્વાસ લ્યો ને છોડો, શ્વાસ લ્યો ને છોડો. મને તો પહેલા નંબરમાં ડૉક્ટરનું સેટિંગ ન આવ્યું એવું છે. એટલે હવે પાછી અમારે બીજી જગ્યાએ દવા લેવાની છે, સાંજે થઈ જાય રેડી. આપણે એકલા રહેતા હોય ને સોસાયટીમાં રહેવાની મજા છે ને કંઈક અલગ જ હોય. તો અત્યારે હું ઓફિસેથી આવ્યો ને ઘરે, અને બધા વાતાવરણ આમ જોવા ને ત્યાં તમને થાય કે ના આપણે ઘરે જ રહી છીએ, એમ ગામડે હોય ને એવું લાગે વાતાવરણ. ધીમે અને અમારે સોસાયટી છે બહુ મસ્ત, એટલે એમ વાંધો નથી. જો ટળતા સુરત દાદા હોય ત્યાં અહીં દેખાય સંધ્યા કહેવાય ને, સાંજની સંધ્યા એવું બધું હોય અહીંયા. એટલે ફૂલ મજા આવે છે આ બાજુ. બાકી અહીંયા ને અમારા પાસે એક પાછો મેન ફાયદો હોય, લેમ્પ ન કરવો પડે અમારે, કેમ કે બારી જેટલી જોઈએ. અહીંયા બારી છે, અહીંયા બારી છે, દરવાજો છે, અને ફૂલે ફૂલ હવા ઉદાસવાળું મકાન છે. અમારે અહીંયા લાઇટ ન કરવી પડે આખો દિવસ, 7 વાગ્યા પછી લાઇટ કરવાની, એટલે મેન્ટેનન્સ ઓછું આવે. આપણે આવું હોય નહીં સારું, ઓલું મુંજારો આવે ને એ નહીં સારું. એટલે જોઈને વિચારીને આપણે આવું ગોઈતું હતું મકાન, બહુ મસ્ત જોરદાર. જો અમારે સેટિંગ આવ્યું નહીં ભાભીને, સારું નથી થતું થોડુંક. સેટ તબિયત બગડી ગયેલી વધારે, એટલે હું અત્યારે છે ને તાત્કાલિક લઈને જાઉં છું દવાખાને. અને બીજી જગ્યાએ દવાખાને બતાવી દેવાનું છે, કારણ કે એ ડૉક્ટરમાં આપને સેટિંગ આવ્યું નહીં. એટલે હજી મારો ડૉક્ટર છે ને પર્સનલ, ત્યાં લઈ જાઉં સીધું રેડી.
ઇન્સ્ટન્ટ એક જ ઘરે રેડી થઈ જાય. ચાલો જઈએ દવાખાને બતાવો. જો આપણે દવા લેવા ગયા હતા ભાભીની, પણ આપણે એવી જગ્યાએ ક્લિનિકે જઈ દવા લેવા આપણે હક થાય નહીં. જો આપણે ઉલટાનનું આપણે ફેસ વોશ લઈ લીધું છે જોરદાર. હવે જોઈએ આનું કેવું રિઝલ્ટ છે. ડૉક્ટરની સલાહ લઈને આપણે લીધું છે નવું. સ્કિન વ્હાઇટની એવું લખેલ છે આમાં. જોઈએ હવે કેવું સ્કિન વ્હાઇટ થાય છે, આપણી ગ્લો કરે છે. ફીચર તો બધા સારા છે આમાં લખેલા, એટલે હવે થાય ખરું. બસ આ એક ટ્યુબ છે એ તો આપણે રનિંગ છે. આમાં સવારે લખ્યું છે, મને ડૉક્ટરે સવારે અને સાંજે 2 ટાઈમ લગાવવાનું કીધું. ફટાફટ સારું થઈ જવું જોઈએ. હાલો અમારે બીજેશભાઈ આવી ગયા છે. હવે બધા કાંઈ જમી લઈ અને જમીન પછી પાછી ખુવાની કરી થોડીક વાર. એવા બધા મીંડા છે ધીમે ધીમે કામકાજ કરવા. જમવાનું બહાર મીંડા છે કાઢવા. પહેલાં જમી લઈ નહીં રીતે 9 વાગી ગયા હતા. જમીન આપણે છે ને નવરા થઈ ગયા. ના એ તો વાસણનું કામકાજ હાલે છે. પોલી સાય મૂકે છે ને એવું કરે છે. આ ડોકા કાઢે છે. આપણે અને ઉપરથી છે મસ્ત ક્લાસ જમાઈ ગયું. ખીચડી રોટલી સણા ચાક ને હવે થોડીક વાર બધા બે પછી સુઈ જવાનું. નીચે તો આવો કંઈક માહોલ. મેં ઓલી શેરીમાં જાઉં બતાવવા તમને, ત્યાં સરખું દેખાય. બલૂન જતા હોય ને તો દેખાય, પણ બલૂન એકે જતા નથી. બાકી જો શેરીનો આવો માહોલ છે. કોક દેખાય શેરીમાં, બાકી કોઈ છે નહીં. હજી બધા જમે છે ઘેરે. છોકરા મીંડા છે સાયકલ લઈને આટા મારવા. વોકિંગવાળા વોકિંગ કરે છે. આવો કંઈક માહોલ છે. પવન આવે તો મસ્ત ઠંડો ઠંડો એક નંબર. તો મસ્ત હોય ને ફેસ વોશ કરી અત્યારે ઓલી આપણે ટ્યુબ લગાવવાની હતી, લગાવીને કમ્પ્લીટ કરી લેશું. તો હવે આપણે આ લોકોને અહીં એન્ડ કરી દઈશું અને મળશું કાલે નવા બ્લોગમાં. ભાભી જો મેરવે છે અત્યારે દૂધ. તો ચાલો મળીએ કાલે એક નવો બ્લોગમાં અને નવી મોજ મસ્તી સાથે. તો શેરને લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. અમારે જાય છે પાણી ભરવા મીઠું. અમારે અહીંયા પાણી આવતું નથી. થોડું નર્મદાનું મોરું આવે છે એટલે ધીમે ધીમે ટેવ પડે એટલે ઓલું પાણી આખી છે થોડું. એટલે મૈસીબેન ઘર બાજુમાં છે તો ત્યાંથી પાણી 2-3 બોટલ ભરી આવે. 15 લીટર જેવું પાણી ભરી આવે એટલે હાલે. હા અને એવું છે. તો ચાલો હવે આપણે બ્લોગને એન્ડ કરી દઈએ. મળશું કાલે નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય બાય.